સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણીનો માહોલ છે, ત્યારે વલસાડના તિથલ બીચ ખાતે 51,000 દીવા પ્રગટાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ સહિત હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય, જેના ઉપલક્ષ્યમાં વલસાડ તિથલ દરિયા કિનારે 51,000 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં અલગ અલગ સંસ્થાના લોકો જોડાયા હતા અને 51,000 દીવડાની સાથે વિવિધ રંગોળીઓ પણ દોરવામાં આવી હતી। આખું તિથલ ભક્તિમય બન્યું હતું। આ પ્રસંગે વલસાડના સાંસદ ડોક્ટર કેસી પટેલ અને ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ તમામ હિન્દુ સંગઠનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ લોકોએ મહાઆરતી ઉતારી જય શ્રી રામના નારા સાથે તમામ તિથલ બીચને ગજવ્યું હતું। સમગ્ર વલસાડ જિલ્લાએ એક અભૂતપૂર્વ કહી શકાય એવો કાર્યક્રમ રાખીને સમગ્ર સનાતન હિન્દુ સંગઠનોએ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બધા સંગઠનોએ જે રીતે એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું, 51,000 દીવડા પ્રગટાવીને તિથલના દરિયા કિનારે જે આયોજન થયું છે, એમાં જે રીતે ભાવિકોએ ભાગ લીધો છે, એવું લાગે છે કે તિથલ ખાતે જ અયોધ્યા નગરીનું સર્જન થયું છે અને લોકોનો જે ઉત્સાહ છે એ આપણા સનાતન ધર્મની એક સિદ્ધિ બતાવે છે। સમગ્ર દેશ જ્યારે ભક્તિમય બન્યો છે, ત્યારે સમુદ્ર કિનારે મહાઆરતીમાં આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ધર્મપ્રેમી ભક્તો દ્વારા ઉત્સાહભેર ભાગીદાર બનીને ધન્યતા અનુભવી હતી।